નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગોત્રી વિસ્તારમાં વુડા રોડ પર આવેલ રામા ઇલિનાના રહીશોનો વિરોધ, બિલ્ડર પર આક્ષેપો કરવામાં આવ્યા છે। બિલ્ડરે જાણ કર્યા વગર દિવાલ તોડી નાખી સ્થાનિક લોકોને સુરક્ષાને લઈને સમસ્યા ઊભી થઈ છે। રામા ઇલિનાના બિલ્ડર પર આક્ષેપ કરવામાં આવ્યા છે। રહેવાસીઓનું કહેવું છે કે જેઓની જગ્યા છે તેઓ કામ કરે એમાં વાંધો નથી, પરંતુ રામા ઇલિનાની દિવાલ તોડી એનું ભરપાઈ કરવામાં આવે તેવી માંગ રહીશો કરી રહ્યા છે। સ્થાનિકોએ જણાવ્યું કે હોસ્પિટલ બનાવવાની કામગીરી થવાની છે, જેને લઈને રહેણાંક વિસ્તારમાં ઘણી સમસ્યાઓ થઈ રહી છે। સ્થાનિકોના આક્ષેપો છે કે દિવાલ તૂટતા સુરક્ષાને લઈને ઘણી સમસ્યાઓ થઈ છે। ઘટનાને લઈને સ્થાનિક લોકોએ લક્ષ્મીપુરા પોલીસની પણ મદદ લીધી। આ સોસાયટીનું નામ છે રામા ઇલિના કોઓપરેટિવ સોસાયટી અને તિથિ હાઇટ્સ ગોત્રી રોડ પર આવેલ છે। સમસ્યા એ છે કે અમારા મેઇન રોડની બાજુમાં એક પ્લોટ છે। એ પ્લોટમાં એક બિલ્ડર દ્વારા હોસ્પિટલનું નિર્માણ કરવાનું એકવાર અમને ઇન્ફોર્મેશનમાં આવેલું હતું, પણ એમાં વ્યક્ત એવું હતું કે એ લોકો ચારે સાઈડ જગ્યા નથી રાખતા। તો અમે એને ઓપોઝ કર્યું કે એવું પોસિબલ નથી, કમર્શિયલમાં ચારે સાઈડ જગ્યા રહેવી જોઈએ। એટલે અમે એને લીગલ નોટિસ મોકલી હતી અને એ લીગલ નોટિસમાં એ લોકોએ જવાબ આપ્યો હતો કે અમે એવું કશું કરવાના નથી। તો પછી અમે એમને પાછું ફાઇનલ નોટિસ મોકલી છે કે તમે તમારા પ્લોટમાં કશું પણ કરી શકો છો, પણ અમને નડતરરૂપ કશું થવું ન જોઈએ, ને અગર અમને નડતરરૂપ થશે તો અમે કાયદેસર કાર્યવાહી કરશું। હવે આ ફાઇનલ નોટિસને મોકલીને 1 મહિનો થઈ ગયો હશે। આજે સડનલી બપોરે 1 વાગ્યે અરાઉન્ડ 10 થી 15 ગાડીઓ 4 વ્હીલર આવી હતી અને એક જેસીબી આવ્યું હતું। 4 વ્હીલર બધી બહાર રોડ પર ઊભી હતી। જેસીબી આવીને 5 જ મિનિટમાં આખી દિવાલ તોડી નાખી, વિધાઉટ કોઈ ઇન્ફોર્મેશન, કોઈ પ્રમુખને, કોઈ કમિટીને કોઈ જાણ કરવામાં નથી આવી। હવે વસ્તુ એ છે કે વિધાઉટ ઇન્ફોર્મેશન આવ્યા, હવે અહીંયાથી કોઈ માણસ જતું હતે અને કઈ વસ્તુ પડી ને જાનહાનિ થતે તો એની જવાબદારી કોણ લેતે? બરાબર છે। તો અમારી માંગ એ જ છે કે જેવી દિવાલ હતી તેવી પ્રોપર પાછી કરીને આપે, અને જે પણ આગળ ફર્ધર કામ કરવું હોય તો રહેવાસીનો સંકલન સાથે કરો તો સરળ રહેશે। આ દિવાલ જે તૂટી છે ઘણું નુકસાન થયું છે। દિવાલ અમારી આખી મેઇન રોડ દિવાલ છે। તો હવે મારો પહેલાં એક્સેસ એન્ટ્રી ખાલી મેઇન ગેટ થ્રુ જ હતી, પણ હવે આ દરવાજો દિવાલ ઓપન થઈ ગઈ છે, તો એના લીધે અમારી મલ્ટિપલ એન્ટ્રી ઓપન થઈ ગઈ છે। તો આના લીધે એક સિક્યોરિટી કન્સર્ન પણ આવી જશે, કોઈ પણ સિક્યોરિટી કન્સર્ન છે તો એ પણ હવે અમારા માટે એક મોટો વિષય છે। આ બાબતે પોલીસની મદદ લીધી છે? હા, આજે અમે બપોરે 3 વાગ્યાના અરસામાં પોલીસને અરજી પણ આપી દીધી છે, વિથ ઓલ ધ એવિડન્સ। જે પણ નોટિસ અને જે પણ પુરાવા હતા બધા અમે પહોંચાડી ગયા છે। જય પ્રજાપતિ, હું કમિટી મેમ્બર છું। આ જગ્યા છે રામા ઇલિના કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટી લિમિટેડ, ગોત્રી સેવાસી રોડની આસપાસ। શું સમસ્યા થઈ રહી? સમસ્યા એ થઈ કે અહીં બાજુના પ્લોટમાં કોઈ કન્સ્ટ્રક્શન થવાનું હતું, એની જાણ અમને કરી હતી કે થવાની છે, પણ અમે લીગલ નોટિસ મોકલી હતી કે ભાઈ અમારી કોઈ પણ વસ્તુ ડેમેજ ન થવી જોઈએ। તો એ લોકોએ કોઈ જવાબ પહેલાં તો આપ્યો નહીં, પછી એમ કીધું કે ભાઈ અમે જે વાત કરી હતી કે અમે આમ કરશું તેમ કરશું, એવું અમે કંઈ કીધું નથી કે તમારી દીવારને અડશું કે કંઈ। પછી ફાઇનલ નોટિસ એમ અમે આપી દીધી કે કંઈ પણ તકલીફ થશે અમને, અમારી સોસાયટીને કોઈ પણ નુકસાન થશે તો એની જવાબદારી તમારી થશે। તો આજે કંઈ 8-10 લોકો આવ્યા બપોરે અને તોડફોડ કરીને ગયા। એ દેખાય છે તમને કે બધી લાઇટ પોલ પણ તૂટી ગઈ, આખી દીવાર આખીને આખી તૂટી ગઈ, અને કોઈ આવતું જતું હોત તો કેટલી ડેમેજ થઈ જાય કોઈ માણસને, કંઈ વિચાર્યા વગર કર્યું છે। પોલીસમાં નોંધ કરી છે, અને હવે અમને એમ છે કે ભાઈ આ બહુ ખોટી વસ્તુ એ લોકોએ કરી છે। બાજુની જગ્યામાં બને છે તો તમને કંઈ તકલીફ ખરી? હોસ્પિટલ બને છે તો નોર્મલી કોઈ પણ જ્યાં રેસિડન્સ હોય અને કમર્શિયલ પ્રોપર્ટી હોય ત્યાં લોકોની સહમતિ લે છે,
એના માટે એ લોકો આવ્યા પણ હતા વાત કરવા. તો અમે કીધું હતું તમે અમારી પ્રોપર્ટીને ડેમેજ નહીં કરો તો અમને કોઈ વાંધો નથી એમ કરીને એને લખીને પણ આપ્યું હતું. એમને હોસ્પિટલ બનાવવું તો બનાવે. બનાવવું હોય તો બનાવે પણ અમારી પ્રોપર્ટીને ડેમેજ ન કરે. અચ્છા, અને તમે કોર્ટના દિવાલને નુકસાન પહોંચાડ્યું છે. દીવારને નુકસાન તોડી નાખી છે એકદમ. જ્યારે અમે કીધું હતું કે તમારી પ્રોપર્ટીને કોઈ પણ નુકસાન થશે તો પણ તમારે એની ભરપાઈ કરવી પડશે, તો પણ કંઈ જણાવ્યું નહીં અને તોડીને જ ભાગી ગયા. અચ્છા, તો શું માંગ કરી રહ્યા છો તમે? હવે માંગ એ છે કે ભાઈ એ લોકો ઉપર એક્શન લેવા જોઈએ કે ભાઈ આ ગેરકાનૂની કામ કર્યું છે લોકોએ અને સજા મળવી જોઈએ એ લોકોને. આ બાબતે કોઈ પોલીસમાં તમે કમ્પ્લેન કરી? પોલીસમાં આજે કમ્પ્લેન કરી છે. આપનું નામ? અપૂર્વ શાહ, ટ્રેઝરર છું સોસાયટીનો. આ સોસાયટીનું નામ રામા એલિના કોર્પોરેટિંગ હાઉસિંગ સોસાયટી છે અને અહીંયા અમારા જ કોમ્પ્લેક્સના બાજુમાં જ એક સ્પેસ છે ઓપન. ત્યાં કોઈ હોસ્પિટલ બનવાની એવી વાત કોઈ ટેક ઓવર કરવામાં આવી છે, પણ એ લોકો એ આજે આવીને બહુ બેડ એટલે ઇન્સિડન્ટ કર્યું છે વિધાઉટ ઇન્ફોર્મિંગ એની વન. અમે તો લીગલ મેટરથી જ ચાલીએ છીએ અને લીગલ રીતે જ અમે કામ કરીએ છીએ. અમારી સોસાયટીમાં બધા જે મેમ્બર્સ છે દે આર વર્કિંગ વેરી ગુડ. એ લોકો બહુ સારી રીતે કરે છે, પણ આ એ લોકોએ વિધાઉટ ઇન્ફોર્મિંગ કરવાનું બહુ ખોટી વસ્તુ છે. જેસીબી આવી અને અમુક કંઈ ગાડીઓ આવી અને જસ્ટ વિધિન 2-3 સેકન્ડ્સ આ લોકોએ આ પરફોર્મ કરી દીધું. જાણ કરવામાં આવી કે પ્રમુખને કેવી રીતે? ના, આ વસ્તુ નહોતી જાણ કરવામાં આવી. એ નડશે એવું પહેલાં કહેવામાં આવ્યું હતું, પણ અમારા તરફથી લીગલ આન્સર મળશે એવું એ લોકોને કહેવામાં આવ્યું હતું. પણ હવે આજનું જે ઇન્સિડન્ટ થયું છે એમાં કોઈ કન્વર્સેશન નથી, કોઈ